વક્તા વિશે હું તમને ટૂંકમાં કહીશ. તો ભાર્ગવભાઈ એજ્યુકેશન હેલ્થ સ્કિલ ડેવલપમેન્ટમાં ઘણા રાજ્યોમાં કામ કર્યું છે. ઉપરાંત ભાર્ગવને સંતોના શબ્દો અને તેમાં રહેલી કલ્યાણની ભાવના સાથે બહુ પ્રેમ છે. અને ખાસ તો કબીર, 400 થી વધુ કબીર સાહેબની સાખીઓનું અંગ્રેજીમાં ભાવાનુવાદ કર્યો છે અને કહત કબીર વિચાર નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. આજના યુવાનો માટે કબીરનો સંદેશ આજના સમયના સંદર્ભમાં કેટલો ઉચિત છે તે માટે કબીર ફોર યુથ નામથી ઓનલાઈન સત્સંગ ચાલે છે. તેઓ કબીર ઉપર પીએચડી કરી રહ્યા છે. આવા કબીર પ્રેમી ભાર્ગવ પારેખને આપની સમક્ષ ઉપસ્થિત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. તો ચાલો ભાર્ગવભાઈ પાસેથી જ આપણે કબીરને ઓળખીએ. આવો ભાર્ગવભાઈ, આપનું વક્તવ્ય શરૂ કરી શકો છો. નમસ્તે. નમસ્તે. અને કોકિલાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને આટલું સુંદર આયોજન, અને જેમ કહ્યું કે ઘણા બધા હન્ડ્રેડ્સ ઓફ એપિસોડ્સ ગુજરાતી સાહિત્ય ફોરમના, તો આ ઉપક્રમ માટે પણ આપને સૌ જ એમ્બેસેડર્સ અને બધા કમિટી મેમ્બર્સને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. Let me share my screen. Pinky, please let me know if it is visible. Is it visible? Screen visible છે? હા. ઓકે. આજે મારા બધા સાથે કબીર સાહેબ ઉપર થોડી વાતો શેર કરવાનો અને વહેંચવાનો બહુ જ આનંદ છે. અને આનંદના અમુક કારણો છે. અત્યારે તો ભારતમાં, ગુજરાતમાં અને વડોદરામાં પણ ઘણા બધા મહિનાઓની ગરમી પછી બહુ જ સારો વરસાદ પડી રહ્યો છે. અને આજની આપણી ટોકનું પણ ટાઇટલ છે કે કબીર બાદલ પ્રેમ કા, હમ પર બરસા આઈ, અંતર ભીગી આત્મા હરી ભરી બન રાય. એટલે આજે જે બારે વરસાદ પડી રહ્યો છે, એવો જ વરસાદ કબીર અને કબીરના પ્રેમનો આવનારી 30-40 મિનિટમાં આપણા સૌ પર પણ થાય એવો એક નાનકડો પ્રયાસ છે. અને ઈચ્છા છે થોડા ઘણા તો આપણે સૌ ભીંજાઈએ. કબીર સાહેબનો પરિચય તો આપવાની ખાસ કરીને ભારતમાં અને ગુજરાતી બોલતા હોઈએ બહુ વિશેષ જરૂર લાગતી નથી. નાનપણથી આપણે એમના સાખીઓ, ભજન ઘણા બધા સાંભળ્યા છે. પણ જેમ કહ્યું કે આજનો આ ટોક, why it is so special, કબીર સાહેબનો બર્થડે હમણાં જ ઓન ધીસ 22nd જૂન, થોડા દિવસો પહેલા ગયો. અને એમના જન્મ માટે એક સાખી છે કે 1455 સાલ ગયે, ચંદ્રવાર એક ઠાટ ગયે, જેઠ સુધી બરસાયત કો પૂર્ણમાસી પ્રગટ ભય. તો યર 1398 અને વિક્રમ સંવત 1455. એટલે કબીર સાહેબ આ ભારતમાં થયા, આ ઘટનાને 647 વર્ષ થયા. એટલે પ્રશ્ન એ છે કે આજે કબીર સાહેબને આપણે બધા સાથે મળી અને ફરી યાદ શા માટે કરી રહ્યા છીએ? એવું કહેવાય છે કે જેમ આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે કબીર સાહેબનો જન્મ થયો એટલે તળાવમાંથી એક બાળક મળ્યું હતું. પ્રશ્ન જે મેં કહ્યું કે વાય કબીર ઇઝ સ્ટીલ રેલેવન્ટ, અને કબીરની આવશ્યકતા શા માટે છે, અને
કદાચ વધારે પણ છે. એનું કારણ છે કે 647 વર્ષ થયા, આટલો સમય ગયો, પણ આપણે એટલે માણસનો જે મૂળભૂત સ્વભાવ છે એ બહુ બદલાયો નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેવલપમેન્ટ, અમ્યુનિટીઝ, લક્ઝરીઝ, એ બધામાં બહુ ફરક પડ્યો. ક્વોલિટી ઓફ લાઈફ ઘણી બદલાઈ હશે, પણ જે માણસનો સ્વભાવ, સુખ પામવાની ઈચ્છા, જે વૃત્તિઓ છે, જે દુઃખનો અનુભવ છે, એ સ્ટીલ ઇટ ઇઝ કોમન. અને જ્યાં સુધી મન છે, જ્યાં સુધી સુખ પામવાની ઈચ્છા છે, જ્યાં સુધી દુઃખનો અનુભવ છે, ત્યાં સુધી કબીરનું સાતત્ય અને એમનું રેલેવન્સ છે. કારણ કે એમનો જે ઉપદેશ છે, એમના જે શબ્દો છે, તેના માટે છે. તો એમણે એક ભજનમાં એવું કહ્યું કે મેરા તેરા મનવા કેસે એ કહું રે, કે હું જે અનુભવું છું, મને જે શાંતિનો અનુભવ થાય છે, એ તમને કઈ રીતે થાય. એટલે એમના જે શબ્દો છે કરુણાના છે. એમણે જે કહ્યું છે એ સાંભળનારનું સારું થાય એના માટે કહ્યું છે. એન્ડ આ તો થોડી ભાવનાત્મક વાત કરી, ધ વે વી કનેક્ટ વિથ કબીર. એવું કહેવાય છે કે ભક્તિ દ્રાવિડ ઉપજી લાય રામાનંદ, પ્રગટ કરી કબીરને સાત દ્વીપ નો ખંડ. ભક્તિને પ્રેક્ટિકલ બનાવવી, એનું કામ જો સૌથી મોટું કોઈના દ્વારા થયું હોય તો કબીર સાહેબ દ્વારા થયું છે. એમ આઈ ઓડિબલ ક્લિયરલી, કોકિલાબેન? આવે છે અવાજ? હાજી, હાજી, બરાબર છે. ઓકે. ભક્તિ દ્રાવિડ ઉપજી ઇન સાઉથ ઇન્ડિયા વિથ રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય અને બીજા પણ ત્યાં સંતો જે થયા, ભક્તિની વાત થઈ. અને સાઉથમાંથી રામાનંદ, જે કબીર સાહેબના ગુરુ હતા, એ નોર્થ ઇન્ડિયામાં લાવ્યા. પ્રગટ કરી કબીરને સાત દ્વીપનો ખંડ. એટલે એવું કહેવાય છે કે વન ઓફ ધ ટાઇટલ વિચ ઇઝ ગિવન ટુ કબીર ઇઝ સંત મત પ્રવર્તક, કે કબીર સાહેબથી એક આખી સંતોની પરંપરા ચાલુ થઈ. મીરા હોય, નાનક હોય, દાદુ દયાલ સાહેબ હોય, ભુલાલ સાહેબ હોય, દરિયા સાહેબ હોય, ઘણા બધા સંતોની પરંપરા કબીરમાંથી નીકળી. એટલે એ એમનું જે યોગદાન છે એ કરી સંસારમાં રહેવું. અને એ why we can relate so beautifully with કબીર, તો એમણે પોતાનું કામ જીવન પર્યંત ચાલુ રાખ્યું. એ વણકર હતા, વણતા, તો એ કામ એમણે ક્યારે બંધ ના કર્યું. સો ઇન ધ સોશિયલ કોન્ટેક્સ્ટ એ ત્યાં હતા, જે કરવાનું હતું. સો ધ ફર્સ્ટ ટાઈમ સમથિંગ વેરી યુનિક મેસેજ, કે ભક્તિ જે છે, ભક્તિનું જે તત્વ છે એ શું છે. અને એમણે જે વાત કરી કે ભક્તિ અને જ્ઞાન અલગ પણ નથી, એવી પણ એમણે વાત કરી. અને સૌથી વિશેષ નિર્ગુણ ભક્તિ. It is very easy to connect with Sagun and Sakar. It is easy to visualize, and that is fine. But if one is experiencing that the reality, the nature of reality is abstract, nirgun છે, નિરાકાર છે, is it possible to love that reality, that existence? And that way, that path, એ રસ્તો કબીર સાહેબે બતાવ્યો. થોડીક એમના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આપણે નેક્સ્ટ 30 મિનિટમાં એમના ઉપદેશ એન્ડ ધ કોર ઓફ હિઝ ટીચિંગ સમજવાની વાત કરીએ છીએ. તો ઓબ્વિયસલી હી ઇઝ પોએટ એટ પાર એક્સલન્સ. એમને ફાધર ઓફ હિન્દી લિટરેચર પણ કહેવાય છે. એમની ઘણી બધી સાખીઓને જે ભજન છે, અત્યારે લોકોક્તિ અને કહેવત બની ગઈ છે. એન્ડ ધેટ કેન બી વન ઓફ ધ ગ્રેટેસ્ટ રિવોર્ડ ફોર એની પોએટ, રાઈટ? કાલ કરે સો આજ કર, માટી કહે કુમ્હાર સે, આ બધી સાખીઓ આજ કહેવત, અફોરિઝમ જેને કહેવાય, બની ગઈ છે. હી ઇઝ મિસ્ટિક. મિસ્ટિક છે, યોગી છે,
કારણ કે એમણે યોગ ઉપર પણ ઘણા બધા ભજન અને સાખીઓમાં વાત કરી. યોગી યુક્તિ સે જીવે પ્યાલા પ્રેમ કા પીવે. મહાત્મા, વાય મહાત્મા? Because he was the first one who talked about oppressed class. ખુલીને કોઈએ દલિતો માટે કે હિન્દુ મુસ્લિમ માટે કે જે વાત કરી હોય તો એ કબીર પહેલા છે, કે જેમણે વર્ણ પ્રથાનો ખુલીને વિરોધ કર્યો હોય. રિવોલ્યુશનરી. એમની આપણે આખી પરંપરા જોઈએ તો અદ્વૈત છે, ભક્તિ છે, ઉપનિષદનો સાર, એ બધી જ ધારાઓમાં એમનામાં સમાહિત થાય છે. પણ જ્યારે એ ધારાઓ એમનામાંથી વહે છે ત્યારે એક આખું નવું રૂપ લઈને વહેતી હોય એવું લાગે છે. ઇઝ મસીહા, ફાઉન્ડર ઓફ ગુરુમત. ગુરુમતના સ્થાપક કહેવાય છે. અને ગુરુની પણ એમણે વાત કરી તો કેવી રીતે વાત કરી? એટલે એવું કહ્યું કે રામકૃષ્ણ સે કો બડા ઉન્હું તો ગુરુ કીન, તીન લોક કે વેધની ગુરુ આ ગયા થે. એટલે ગુરુના જ્યારે મહિમાની વાત કરી તો એમને રામકૃષ્ણથી પણ મોટા કર્યા. સામે એમને ચેતવણી પણ આપી કે ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, દોનો બૂढ़े બાપુરે ચઢી પથ્થર કી. ગુરુ કીજે જાની કે પાણી પીજે છાની કે. એટલે એમણે આ પણ કહ્યું. જેમ મેં કહ્યું કે સંત મત પ્રવર્તક, આખી સંત પરંપરા કબીરથી ચાલુ થઈ. મધ્યકાલીન ભારતમાં જે આખું ભક્તિ આંદોલન થયું એમના મૂળની અંદર કબીર રહેલા છે. મુસ્લિમો પીર કબીર તરીકે પૂજે છે. શીખ એમને ભગત કબીર તરીકે પૂજે છે. આપ સૌને ખ્યાલ હશે કે જે 10મા ગુરુ છે, જે ગુરુ ગ્રંથ સાહેબ, એમાં બધી સંતોની રચનાઓનું સંપાદન છે. અને એમાં જો કોઈની સૌથી વધારે રચનાઓ લેવાઈ હોય તો એ કબીરની રચનાઓ. કબીર પંથના અનુયાયીઓ એમને કબીર સાહેબ કહે છે. ઘણા બધા માટે માર્ગદર્શક છે. એન્ડ ટ્રુ સેક્યુલર, એટલે સેક્યુલરની આગળ હવે એડજેક્ટિવ લગાડવું પડશે કે ટ્રુ સેક્યુલર. બીકોઝ એક આખું પરસેપ્શન એવું પણ છે, એક આખું પરસેપ્શન એવું છે કે કબીર સાહેબે હિન્દુ મુસ્લિમની એકતા માટે ઘણું કામ કર્યું. પણ આપણે એમના ઉપદેશને સમજવાની કોશિશ કરીએ તો એમને માણસ માણસ બને એમાં વધારે રસ. એમને હિન્દુ મુસ્લિમની એકતા માટે રસ નતો. કારણ કે એમણે હિન્દુને પણ કહ્યું કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. મુસ્લિમને પણ કહ્યું कि मस्जिद पे चढ़ी मुल्ला बांग पुकारे क्या तेरा साहेब बहरा है. He was interested if one is free from all this identification, being Hindu or being Muslim. જ્યાં સુધી એક મુસ્લિમ છે અને એક હિન્દુ છે ત્યાં સુધી બે વ્યક્તિ કનેક્ટ જ નથી થઈ શકતા. બે વ્યક્તિ વચ્ચે સંબંધ જ સ્થાપિત નથી થતો. And I am very happy to share his teachings are also considered very much useful in today's corporate and management era. There are many books available right now કે જે કબીર સાહેબની ઉપદેશ છે એને કઈ રીતે એક એઝ અ મેનેજર, એઝ અ એમ્પ્લોયી યુ કેન યુઝ ઇટ. વાય? બીકોઝ અગેઇન તમારે વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે, વ્યક્તિઓ પાસેથી કામ લેવાનું છે, અને સૌથી પહેલા તમારે તમારી પાસેથી કામ લેવાનું છે. તાંત્રિક, મોનિસ્ટ, પેન્થિસ્ટ, ટ્રાન્સડેન્ટલિસ્ટ એન્ડ માસ્ટરી ઓવર લેંગ્વેજ. એટલે ઓશો એવું કહે કબીર સાહેબ માટે કે કબીર આગળ ભાષા જે છે એ એકદમ પાંગડી બનીને ઊભી હોય અને કબીરને શબ્દો પાસેથી જે કામ લેવું હોય તે લઈ શકે. એટલે એન્ડ અબોવ ઓલ હી ઇઝ અ લવર, એક પ્રેમી છે. અને કબીર સાહેબ ઉપર હજારી પ્રસાદ દ્વિવેદીજીનું બહુ જ સુંદર અને ખ્યાતનામ પુસ્તક કબીર. અને એમાં એમણે કહ્યું કબીર સાહેબને સમજવા હોય તો પ્રેમી બન્યા વિના સમજી નહીં શકે. સો એન ઇન્ટરેસ્ટિંગ થિંગ કે આ તો પરિચય જે અત્યારે પબ્લિક ડોમેઇનમાં, આપણી સ્મૃતિમાં અને સંસારમાં જે ઉપલબ્ધ છે એ થયો. કબીર સાહેબ પોતાનો પરિચય આપે તો કઈ રીતે આપે અને એ એમના વ્યક્તિત્વના પાસાઓ કયા છે? કબીર સાહેબે કહ્યું કે મસી કાગળ છૂયો નહીં, કલમ ગહી નહીં હાથ. સો હી સેડ કે આઈ એમ ઇલિટરેટ. મેં કાગળ પણ હાથમાં નથી લીધું અને કલમ પણ હાથમાં નથી લીધું. અને એમની જે ઇન્ટેન્સિટી છે, એટલે એ કરુણા માટેની જે ઇન્ટેન્સિટી છે, શબ્દોને જેવી રીતે એમણે વાપરી અને ઉપદેશ કે શબ્દોની ચોટથી વ્યક્તિ જાગે
તો એના માટે કઠોરથી કઠોર પણ થયા છે અને સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ થયા છે. દાઢી મૂછ મુંડાઈ કે હો ગયા ગોટમ ગોટ, આવું પણ કે मुंड मुंडाए हरी मिले तो सब कोई ले मुंडाए, बार बार की मुंड से भेड़ ना बन उठ જાય, આવી પણ વાત કરે. જ્યારે સૂક્ષ્મતાની સટલિટીની વાત કરે, નૈનો કોઈ કરું ચાકરી પુતલી પલંગ બિછાય, એટલે આ હદ સુધી એમની કલ્પના જઈ શકે. પણ જેમ કહ્યું કે એમની આખી આ મહેનત, એમને આ મહેનત પાછળ કિંમત પણ ચૂકવવી પડી છે, એવું નથી. એ સમયના સામાજિક કોન્ટેક્સની અંદર કાશીમાં રહી અને આવી વાત કરવી, મુસ્લિમ શાસનમાં રહીને આવી વાત કરવી અને વિરોધ ના થાય તો જ અસ્વાભાવિક છે. એટલે હિસ્ટ્રી સેઝ કે ત્યારના જે રાજા હતા ઇબ્રાહિમ લોધી, એમણે પણ ઘણો બધો અત્યાચાર કર્યો. અને ઓબ્વિયસલી પંડિતો અને મૌલવીઓને આ વાતો તો બહુ ગમે એવી છે નહીં, કારણ કે એમણે કહ્યું કુલ પશુ ગુરુ પશુ નારી પશુ વેદ પશુ સંસાર. એટલે એમણે શાસ્ત્રોથી અને પંડિતો, બ્રાહ્મણો, મૌલવીઓ આ બધા વચ્ચે જે મીડિયેટર્સની જરૂર નથી અમારે પરમાત્મા સાથે સંબંધ સ્થાપવા માટે. સો બધાને બહુ ગમે એવું હતું નહીં, એટલે આટલી બધી મહેનત કરી અને એમની કિંમત પણ ચૂકવી. ઘણો બધો વિરોધ થયો, ઘણી બધી યાતનાઓ સહન કરવી પડી. એટલે કરુણા તો છે, પણ એ કરુણા માટે કિંમત પણ ચૂકવી છે. અને એમના જ શબ્દોમાં એમનું વ્યક્તિત્વ સમજવાની જે કોશિશ કરીએ તો કક્કા કેવલ બ્રહ્મ હૈ, બબ્બા બીજ શરીર, રર્રા સબ में रमी रहा, ताका नाम कबीर. कक्का केवल ब्रह्म, that absolute reality. Babba बीज शरीर, that बीज seed which is still to be manifested, જે unmanifested reality છે, જે આવવાનું છે. And રર્રા સબ में रमी रहा, that dynamic playfulness, that life which is playing in everyone. તાકા નામ કબીર. અને ઘણા બધાને તો આમાં રસ હોય અને સમજી શકાય છે, એકેડેમિશિયન્સ હોય કે ભાઈ કબીર હિન્દુ હતા કે મુસ્લિમ હતા, હિન્દુના ઘરે જન્મ્યા કે મુસ્લિમના ઘરે જન્મ્યા કે ક્યાં આગળ મોટા થયા. એટલે એમણે કહ્યું કે હિન્દુ કહું તો હું નહીં, મુસલમાન ભી નાહી, પાંચ તત્વ કા પૂતલા ये भी खेले माही. અને સૌથી વિશેષ કે એમના જે શબ્દો છે, કારણ કે શબ્દો આપણી મનની અવસ્થાને સૂચવે છે. એમણે કહ્યું કે હમ સર્વજ્ઞ સહજે રમે, અમરી વાર ન પાર. સો ધ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન ઇઝ, કઈ વ્યક્તિ આવા શબ્દો બોલી છે, એની મનની ચેતનાની અવસ્થા શું હશે કે આવું કહે કે હમ સર્વજ્ઞ સહજે રમે, અમરી વાર ન પાર. તો દેટ ઇઝ સમથિંગ કબીર સાહેબના શબ્દોથી આપણે એમના વ્યક્તિત્વને સમજવાની કોશિશ કરીએ. અને કબીર સાહેબનું જે સાહિત્ય છે એમાં મુખ્ય 3 પ્રકાર છે. પદ એટલે ભજન જે કહીએ છીએ એ છે, રમેની છે અને સાખી છે. એમાં જે સાખી છે એ બહુ જ પોપ્યુલર, જેને દોહા પણ આપણે કહીએ છીએ, 2 લાઈનના હોય છે. અને એવું કહેવાય છે કે ભારતની અંદર એવો કોઈ પ્રસંગ અને એવો કોઈ સંદર્ભ નથી કે જેના માટે કબીર સાહેબની સાખી આપણને ના મળે. અને એકદમ સામાન્ય ભાષામાં, લોકોની ભાષામાં, કે લોકો સમજી શકે અને રોજિંદા જીવનની ઉપમાઓને, પ્રસંગોને, રૂપકોને લઈ અને સાખીઓનું એમણે રચના કરી કે તમે એની સાથે રિલેટ કરી શકો અને એક અલગ જ રીતે હૃદયમાં, ભારતના લોક હૃદયમાં એમણે સ્થાન પ્રાપ્ત. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ વન ઓફ ધ હાઈએસ્ટ એન્ડ મોસ્ટ ક્વોટેડ મિસ્ટિક ઇન ઇન્ડિયા, તો એમાં કઈ જ અતિશયોક્તિ નથી લાગતી. એટલે છેક મહારાષ્ટ્રથી લઈને છત્તીસગઢ ને ઝારખંડ ને બિહાર, ઓડિશા, રાજસ્થાન, આખો આ નોર્થ બેલ્ટ લઈએ તો ત્યાં જે કબીર સાહેબની પોપ્યુલારિટી છે કે તમે કોઈ ઝારખંડ, છત્તીસગઢના જંગલમાં જાઓ ને કોઈ આદિવાસી હોય, બની શકે કે એમને ગીતા ઉપનિષદનો કોઈ શ્લોક યાદ ના હોય, તો કબીર સાહેબની એક સાખી યાદ હોય અને એનાથી એને જીવન જીવવાનું બળ મળતું હોય. તો એ જે સાખીઓ છે થોડી, એને આપણે સમજવાની કોશિશ કરીએ. એ શબ્દ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે 3 રીતે સમજી શકાય કે સાખી, એક તો એ દોહા જેને કહીએ છીએ, આખી શબ્દ આવ્યો સાક્ષી ઉપર. સાક્ષી એટલે આપણે કહીએ કે ભાઈ
આપણને ખ્યાલ છે અદાલતનું ને પોલીસનું કામ હોય કે આ ઘટનાનું સાક્ષી કોણ હતું, કોણે જોયું છે. એટલે કબીર સાહેબે કહ્યું કે હું સાક્ષી, આ મારું અનુભવેલું છે, મારું જોયેલું છે, અને એ વાત હું તમને કરી રહ્યો છું. અને બીજું, એન્ડ વી નો કે સાક્ષીની વ્યાખ્યા એવી છે, જ્ઞાતૃત્વે સતી તટસ્થત્વમ સાક્ષી, જાણીને પણ જે તટસ્થ રહે છે તે સાક્ષી છે. એટલે that internal state, that state of being, જે આપણે સાક્ષીની સાધના અથવા તો સાક્ષી મેડિટેશન કહીએ છીએ, કે રાગ દ્વેષ હોય, સુખ દુઃખ હોય, ગમો અણગમો હોય, એની અંદર પણ જે તટસ્થ રહી શકે છે તે સાક્ષી છે. એમની જ સાખીઓ માટે એમણે પોતે કહ્યું કે સાખી આંખી જ્ઞાન કી, સમજ દેખ મન માહી, બિન સાખી સંસાર કા ઝઘડા છૂટત નાહી. કે આ જે સાખી છે એ દે આર વિન્ડો ટુ ધ વિઝડમ. અને આ સાખીને સમજ્યા વિના, આ એનું એનું જે મર્મ છે એને સમજ્યા વિના, that conflict of life is never going to be resolved. અને એમણે શું કહ્યું કે આધી સાખી કબીર કી, જો નિર્વારી જાય, ચંચલ ચિત નિશ્ચલ કરે જ્ઞાન ભક્તિ ફલ. કે અડધી સાખી, that complete સાખી is of 2 line, and he says કે એક લાઈન પણ જો સમજાઈ જાય તો જે આખું ચંચળ ચિત્ત છે, જે રેસ્ટલેસનેસ છે, એ તરત જ હટી. અને what is the fruit? That knowledge and devotion is the fruit of this Sakhi. But why? Why he is highly praising this Sakhi? So the reason is કે આદિ સાખી સિર ખડી, જો નિર્વારી જાય, ક્યાં પંડિત કી પોથિયા, જો રાત દિવસ મિલી ગાય. કે અડધી સાખી પણ તમે સાંભળી અને સમજ્યા, then there you have only two options. તમે એના પ્રમાણે જીવન જીવો છો અથવા એના પ્રમાણે જીવન નથી જીવતા. જો તમે એના પ્રમાણે જીવન જીવવાની હિંમત ના હો, then that સાખી જે તમે સાંભળી છે એ હંમેશા એક કાઉન્ટર ફોર્સ બની અને તમારા મનમાં રહેશે. જ્યાં સુધી એ કોન્ફ્લિક્ટ રિઝોલ્વ નહીં થાય ત્યાં સુધી ઇટ વિલ એક્ટ એઝ અ લાઇટ હાઉસ, ગાઈડ તરીકે કામ કરશે. એટલે આ ઉપદેશ અત્યારે હું વાત કરું, આપણે સમજવાની કોશિશ કરીએ તો એક એવું લાગે આપણને કે સમજીએ છીએ, બટ દેટ ઇઝ એટ અ વેરી કોગ્નિટિવ લેવલ. કારણ કે આપણે ત્યાં કહ્યું કે શિવમ ભૂતવા શિવમ યજે, શિવને સમજવા હોય તો શિવ બનવું પડે. એટલે કબીરને સમજવા હોય તો જેમ હરિ પ્રસાદ દ્વિવેદીજી કહે છે કે પ્રેમી બન્યા વિના, એમના ઉપદેશ ઉપર ચાલ્યા વિના એ સમજાતું નથી. એટલે અધિકારી માટે એ ઉપદેશ તરત જ અસર કરે છે. હવે અધિકારી ઇઝ અ વેરી બ્યુટીફુલ વર્ડ. Say for example, if someone says E is equal to mc², જે આઇન્સ્ટાઈનનું બહુ જ રિવોલ્યુશનરી ડિસ્કવરી, એનર્જી ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ સ્પીડ ઓફ લાઇટ, તો એ કદાચ કોઈ 8મા 9મા વાળો છોકરો, 8th સ્ટાન્ડર્ડ 9th સ્ટાન્ડર્ડનો છોકરો સાંભળે, એનું કદાચ એને મહત્વ અથવા એની ડેપ્થ ના સમજાય. બટ ઇફ somebody is doing MSc or masters or PhD in physics and he is studying this, for him એ સમજી શકશે કે આનો મહિમા શું છે. એવી રીતે જે અધિકારી છે એના માટે જે ઉપદેશ છે એ તરત કામ કરે છે, અને જે અધિકારી નથી એને અધિકારી બનવાની દિશા તરફ લઈ જાય છે. અને શું બધું જ શબ્દોથી કહી શકાય છે? તો કદાચ બધું જ શબ્દોથી કહી શકાતું હોય તો ઘણી બધી કિંમતી વસ્તુઓ જે નથી કહેવાય એ પણ કહેવાય. સો that was the dilemma for all who has experienced the reality, કે આને હવે શબ્દોમાં કઈ રીતે વાત કરવી. સો એના માટે કબીર સાહેબે આખો એક નવો પ્રયોગ કર્યો, ઉલટ બાંસ, કે જે શબ્દોમાં કહી શકાતું નથી, જે શબ્દાતીત છે, મનોતીત છે, એને તમે કઈ રીતે રજૂ કરશો. તો કબીર સાહેબની ઘણી બધી ઉલટ બાંસી છે કે that is complete breakdown of the reality. સે ફોર એક્ઝામ્પલ હી વિલ સે છોકરીએ માને જન્મ આપ્યો, પછી એવી વાત કરશે કે ધરતી બરસે, આપણને તો ખબર હોય કે આકાશ વરસે. એટલે that gives you a shock કે તમારી જે કન્વેન્શનલ અન્ડરસ્ટેન્ડિંગ છે that is punctured
when you listen to Ulat Pansi. And it will force you to think in a very counterintuitive way for this reality. So at least your journey can start. And somebody asked Raman Maharshi, how should we treat others? કે આપણે બીજા સાથે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ? એટલે રમણ મહર્ષિએ કહ્યું કે there is no other. બીજું કોઈ છે જ નહીં. અને કબીર, if we try to summarize his teaching, so he says કે કહેના था सो कह दिया, अब कछु कहा न जाए, एक गया दूजा रहा, दरिया लहर समाए. So if you want to summarize his teaching, he says that ultimate quest and that this entire effort is for experiencing that oneness. એકત્વનો અનુભવ જે થાય એના માટેનો છે. અને જ્યારે તમને એકત્વનો અનુભવ થાય છે ત્યારે જેવી રીતે એક દરિયાનું મોજું દરિયામાં શવાઈ ગયું, પછી કંઈ કહેવાનું રહેતું નથી. અને આ જે ઉપમા છે દરિયાનું મોજું અને દરિયામાં શમાવવું, એ બહુ જ અદ્ભુત રીતે કબીર સાહેબના મતની પણ વાત કરે છે. સો તમારામાંથી ઘણા બધાને ખ્યાલ હશે કે આપણે ત્યાં વી હેડ ધીસ ગ્રેટ ડિબેટ્સ બિટવીન ડિફરન્ટ સ્કૂલ્સ ઓફ થોટ્સ ઇન ઇન્ડિયા, કે ભાઈ જે અસ્તિત્વ છે, જે બ્રહ્મ છે, જીવ છે, એની એની રિયાલિટી કઈ રીતે છે, એનું કઈ રીતે એમનું અસ્તિત્વ છે. તો ઘણા બધા અદ્વૈત મત થયું, શંકરાચાર્યજીનું દ્વૈત મત થયું, મધ્વાચાર્યજીનું વિશિષ્ટાદ્વૈત મત થયું, પછી શુદ્ધાદ્વૈત થયું, વલ્લભાચાર્યજી, ઘણા બધા મત થયા કે ભાઈ જીવ છે અને પરમાત્મા છે, પરમાત્મા અને જીવ બંને છે, શું છે, માયા છે. સો કબીર સાહેબે કહ્યું કે એ હાઉ હી ઇઝ એક્સપિરિયન્સિંગ ધેટ રિયાલિટી. તો એક કહું તો હે નહીં, દો એ કહું તો ગારી. ઇફ આઈ સે there is one, તો હું તો છે નહીં, કારણ કે તમે પણ છો, હું પણ છું. And this reality is something which we can experience. બે જણ તો દેખાય છે, દો એ કહું તો ગારી, but if I say there are two, then it is like a ગાળ બોલવી. Why? Because that is not what my experience is. હે જૈસા વૈસા રહે, કહે કબીર વિચારી. And he says કે આજે the nature of reality એ જેવી છે એવી જ રહેશે. The point is, તમારી જે લહેર છે, તમારું જે મોજું છે, એ દરિયામાં શમાયું કે નહીં, તમને એકત્વનો અનુભવ થયો કે નહીં. ડોક્ટર ડેવિડ વેગોની હું થોડી વાત કરીશ. હી ઇઝ ન્યુરો સાયન્ટિસ્ટ અને ઓશો સેન્ટર ઓફ ઇન્ટિગ્રેટેડ હેલ્થ ટેનેસીમાં હી ઇઝ પ્રોફેસર. અને એમનો જે આખું રિસર્ચ એરિયા છે, ટ્રાન્સેન્ડેન્ટલ એક્સપિરિયન્સ એન્ડ ઇટ્સ ઇફેક્ટ, કે જે મનોતીત બધાને અનુભવો થાય છે અને એની શું અસર થાય છે, એના ઉપર એ ઘણા બધા વર્ષોથી રિસર્ચ કરી રહ્યા છે. એટલે ખાસ કરીને ફિલિંગ ઓફ વનનેસ, જે હું એકત્વના અનુભવની વાત કરું છું, ડિઝોલ્વિંગ બાઉન્ડ્રીઝ, જે બધી આપણી સરહદો છે, not only as nation but as a person, as a community, as a caste, as a class, as a race, એ બાઉન્ડ્રીઝ ને કઈ રીતે. અને in 2017 he published an article with help of 4 scientists. He says that science should study and should not be afraid of this kind of transcendental experiences people are having. Loss of self not pathological. એટલે જે આપણે ત્યાં કબીર સાહેબ કહે કે શીશ ઉતારી ભૂઈ ધરે, સો પેઠે ગરમાય. એટલે એમણે કહ્યું કે યહ તો ઘર હે પ્રેમ કા, હાલા કાગર નાહી. કે આ ઘર છે, આ તો પ્રેમનું ઘર છે. શીશ ઉતારી ભોંય ધરે, સો પેઠે ગરમાય. જેને આ પ્રેમનો અનુભવ કરવો છે, શીશ ઉતારી ભોંય ધરે, માથું મૂકી દે જમીન ઉપર. ધેટ મીન્સ હી ઇઝ સેઇંગ કે ધેટ ઈગો જે તમે માનીને રાખ્યું છે કે હું છું, એને છોડશો નહીં ત્યાં સુધી પ્રેમનો અનુભવ થવો શક્ય નથી. And Dr. David Vego says that loss of self, not pathological, has a positive effect. એ જે સ્વનું વિસર્જન છે, એની ઘણી બધી લાંબા ગાળાની સારી અસરો છે. અને એમણે એક સેલ્ફિંગ કરીને કોન્સેપ્ટ આપ્યો, and it is very interesting અને બહુ જ સમજવા જેવો છે. So we have 86 billion neurons, જેનાથી આપણું આખું મનોચેતના જગત ચાલે છે, જે આપણને અનુભવ થાય છે. અને
in our life we lose around 2 billion neurons. અને આપણું જે મન છે, જે મસ્તિષ્ક છે, જે બ્રેઇન છે, ઇટ ઇઝ ન્યુરોપ્લાસ્ટિસિટી ને કહે છે. કે જેવી પ્રવૃત્તિ કરીએ એવું આપણું મન, એવું આપણું મગજ થાય. એટલે બહુ નાનકડું ઉદાહરણ આપું, આપણે નાના હતા ત્યારે બૂટની દોરી બાંધતા શીખ્યા, પછી આપણે રોજ બૂટની દોરી બાંધતા શીખવાની જરૂર નથી. વી નો ઇટ. કદાચ ન્યુરોપ્લાસ્ટિસિટી ના હોય તો એવરીડે ઉઠીને આપણે બૂટની દોરી બાંધતા શીખવું પડે. તો એના ફાયદા છે ન્યુરોપ્લાસ્ટિસિટી, કે જે પ્રવૃત્તિ કરીએ એ પ્રકારના ન્યુરોન પાથવે એક્ટિવેટ થાય એન્ડ દે બિલ્ડ અ સ્ટ્રોંગર કનેક્શન્સ એન્ડ ધેટ્સ હાઉ અવર પર્સનાલિટી ઇઝ શેપ. તો એમને સેલ્ફિંગમાં કહ્યું કે જે પરસેપ્શન છે, આપણે કંઈ પણ જોઈએ, સાંભળીએ, સૂંઘીએ, સ્પર્શીએ, એ 0 માઇક્રોસેકન્ડમાં થાય. પણ વિધિન 250 માઇક્રોસેકન્ડ, એટલે 1 સેકન્ડનો 250મો ભાગ, એમાં આપણું મન એને ઇવેલ્યુએટ કરી લે કે આ ઘટના સારી છે, ખરાબ છે, સ્મૃતિ આધારિત છે, પેલાનું કંઈક થયેલું છે, એટલું ધ્યાન આપવું. અને સેન્સરી અવેરનેસ છે, મનની અંદર એ જે સેન્સીસનું ડીકોડિંગ છે એ 500 માઇક્રોસેકન્ડ, 1 સેકન્ડના અડધા ભાગમાં થઈ જાય. નાઉ હી સેઝ કે જે ફર્સ્ટ હાફ ઓફ સેલ્ફિંગ છે that happens in brainstem subcortical region, એ જે રેલેવન્સ ફિલ્ટર ને એ બધા ઉપર કામ કરે. બટ સેકન્ડ હાફ that is happening in frontal cortex, એટલે આપણે જે આગળનો મસ્તિષ્કનો ભાગ છે, અને that is accessible through awareness and mindfulness. એટલે જો વ્યક્તિ ધ્યાન આપે, જો વ્યક્તિ વર્તમાનમાં રહે, તો એ જે સેકન્ડ હાફ ઓફ સેલ્ફિંગ છે એમાં અવેરનેસ અને માઇન્ડફુલનેસથી એક્સેસ મળે છે. અને એ સેકન્ડ હાફ ઓફ સેલ્ફિંગ એ તમને ચોઇસ આપે. અધરવાઇઝ વી આર લિવિંગ લાઈક અ મશીન, વી આર વેરી મચ ઓટોમેટિક. અવર ઓલ રિસ્પોન્સીસ આર નોટ માઇન્ડફુલ, આર બેઝડ ઓન અવર ઓન એક્સપિરિયન્સીસ, અવર ઓન પ્રેજુડિસીસ, રાઈટ? એટલે ઘણી બધી વાર આપણને એવું થાય કે ના 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 ના, ગુસ્સો નતો કરવો જોઈતો. પણ આ વિચાર આપણને ગુસ્સો થઈ ગયા પછી જ આવે છે. વોટ ઇટ સજેસ્ટ? It suggests that our responses are so fast and we don't have choice at the right time to exercise that better choice. તો એના માટે this frontal cortex, એટલે ટ્રાયોન બ્રેન ડેવલપમેન્ટમાં પણ જે આખો બ્રેનનો કોન્સેપ્ટ છે કે એમિગડાલા, લિમ્બિક સિસ્ટમ એન્ડ ફ્રોન્ટલ કોર્ટેક્સ, આ જે માઇન્ડફુલનેસ ને અવેરનેસ, માણસ વ્યક્તિ વર્તમાનમાં રહે, અને શારીરિક રીતે તો આપણે હાજર હોઈએ છીએ, પણ જો માનસિક રીતે પણ હાજર રહીએ એને માઇન્ડફુલનેસ કહે છે. લાઈક યુ આર સિટિંગ હિયર, અને તમે અત્યારે તમે જ્યાં બેઠા છો એનો અનુભવ કરી શકો છો. તમે અત્યારે આ મારા શબ્દો સાંભળી રહ્યા છો, ત્યારે અહીંયા તમે હાજર છો. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને સો ધ ક્વેશ્ચન કમ્સ કે આ જે રાઈટ ચોઇસ છે, જે ફ્રીડમ ઓફ ચોઇસ છે, એ શું? ફ્રીડમ ઓફ ચોઇસ એટલે શું રાત્રે 12 વાગે મૂવી જોવા જવું? ઇઝ ઇટ વોટ વી કોલ ફ્રીડમ? એટલે અત્યારે બહુ પોપ્યુલર છે ને ઇન્સ્ટાગ્રામ, સોશિયલ, માય લાઈફ માય રૂલ્સ, ફ્રીડમ. સો ઇઝ ઇટ રિયલી અ ફ્રીડમ, ઓર ફ્રીડમ ઇઝ સમથિંગ કે યુ હેવ ચોઇસ in your response? If that is what the choice and if that is what the freedom is, then the question comes કે શું આપણી પાસે એ કંપાસ છે કે શું સાચું અને શું ખોટું? કારણ કે સૌથી વધારે જરૂરી છે જીવનમાં તો આ વસ્તુ છે કે આપણને ખબર હોય કે શું સારું અને શું ખરાબ, અને જેને વિવેક કહ્યું. અને that ability to discern, ability to discriminate and ability to decide. અને આ વિવેક ઉપર કબીર સાહેબે બહુ જ પ્રેમ રાખ્યો. એમણે કહ્યું કે કર હું વિચાર જેહી સબ દુઃખ જાહી, પરિહરી જૂઠા કેરી સગાઈ. એટલે એમણે વિવેકને વિચાર માટે કહ્યું કે એવો વિચાર કરો કે જેનાથી બધા દુઃખ દૂર થાય. એન્ડ વોટ ઇઝ ધ મેથડ? પરિહરી જૂઠા કેરી સગાઈ. વોટ એવર ઇઝ નોટ રિયલ, પ્લીઝ ડિસઆઇડેન્ટિફાય with everything which is not real, which is not long lasting, and then only you can think in a proper and right way. So Yale University ની અંદર એક એક્સપેરિમેન્ટ થયો, અને જે નાના છોકરાઓ હોય, જુનિયર કેજી સિનિયર કેજીના છોકરાઓ, એમને એક પપેટ શો બતાડવામાં આવે. આપણી પાસે બહુ ટાઈમ નથી, નહીં તો હું કદાચ
વિડીયો બતાડત મારી પાસે છે અત્યારે, પણ તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો. એમાં બે પપેટ હોય, એક સારી પપેટ હોય જે હેલ્પ કરતી હોય બીજાને, એક ખરાબ પપેટ હોય જે બીજી પપેટને મારતી હોય. આથી 14 વાર આ બે પપેટ બતાડે, કઠપુતલી બતાડે અને નાના છોકરાને કે પસંદ કરો. અને જે બોલતા પણ નથી શીખ્યા એવા બાળકો, બહુ જ નાના બાળકો, 24 મહિનાથી નાના બાળકો, એ લોકો સારી પપેટને પસંદ કરે. That means we have that goodness within us. એ આપણી અંદર છે. બટ ઇન ધ ક્વેશ્ચન ઇઝ ધ ઇનસેન્સિટિવિટી ક્યાંથી આવી? આ જે અસંવેદનશીલતા છે. Because whenever we are doing something harmful to us or to others, આપણી જાત માટે કે બીજા માટે કંઈ પણ ખરાબ કરતા હોઈએ, ક્યાંક તો આપણને ખબર જ હોય છે કે સમથિંગ ઇઝ રોંગ. પણ એ અવાજ કેટલો નાનો છે અને કેટલી સરળતાથી આપણે દબાવી દઈએ છીએ. સો ધ ક્વેશ્ચન ઓફ સેન્સિટિવિટી કમ્સ, કે એ સેન્સિટિવિટી ક્યાં ગઈ? એટલે કબીર સાહેબે કહ્યું કે ઘૂંઘટ કે પટ ખોલ રે તો હે પિયાનો લેંગે. That whatever is stopping us from being loving, from being compassionate, from being caring, all those layers of our personality are actually hindrance. એ અવરોધ છે, right? And so yes, અમે વાત કરી કે Kabir Sahib is becoming more and more relevant today because any management એટલે optimum utilization of resources. And when we talk about corporates, then they have men, machine, and money. And they should be able to use them at optimum level. એટલે પ્રોડક્શન સૌથી વધારે થાય, એમ્પ્લોઈઝ રિટેઇન થાય. પણ એની મેનેજમેન્ટ સૌથી પહેલા તો સેલ્ફ મેનેજમેન્ટથી ચાલુ થાય ને. સેલ્ફ મેનેજમેન્ટ એટલે યુ હેવ યોર રિસોર્સિસ. તમારી પાસે મન છે, તમારી પાસે હાથ પગ છે, તમારી પાસે ભાવનાઓ છે, તમારી પાસે આટલું વન્ડરફુલ બ્રેઇન છે. So the question is, are you using that brain at an optimum level? Not. Then self-management is important to you, right? And અત્યારે anger, anxiety, fear, sadness, depression is becoming so common. Even many kind of cardiovascular and lifestyle diseases like blood pressure, diabetes, they are becoming so common. So the question is how we can manage ourselves in a better way, right? એટલે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક માર્શમેલો એક્સપેરિમેન્ટ થયો. ઇટ્સ બ્યુટીફુલ, બહુ જ મસ્ત છે. અને આઈ સજેસ્ટ એન્ડ આઈ રિક્વેસ્ટ કે યુ ઓલ વોચ. આઈ વિલ શેર ધેટ લિંક વિથ યુ. અત્યારે ટાઈમ નથી એટલે હું બહુ જ જલ્દીમાં કરું છું. સો દેટ એવી રીતે હતું એ માર્શમેલો એક્સપેરિમેન્ટ કે નાના છોકરાને એક રૂમમાં રાખ્યા, એ રૂમમાં બીજું કોઈ ના હોય અને સીસીટીવી હોય, અને એને કે તારી સામે ટેબલ પર એક માર્શમેલો છે. માર્શમેલો એટલે ઇટ્સ અ સ્વીટ, આપણે એવું કહી શકીએ કે પેંડો છે. અને જો તું 1 મિનિટ સુધી એ પેંડો નહીં ખાય તો તને 2 પેંડા મળશે. નાઉ દેટ 1 મિનિટ ઇઝ અ સ્ટ્રગલ ફોર ચાઇલ્ડ, કારણ કે રૂમમાં કોઈ નથી અને એને સંયમ કરવો પડે. અને એ વિડીયો બહુ મસ્ત છે. અત્યારે ખરેખર સમય નથી એટલે નથી બતાડી શકતો, પણ દે ડીડ લોન્જિટ્યુડનલ સ્ટડીઝ. જે બાળકો સંયમ કરી શક્યા 1 મિનિટ માટે, એ લોકોના લાઈફ ચાન્સીસ, એજ્યુકેશન, હેલ્થ, મરાઇટલ લાઈફ, બધું જ સોશિયલ લાઈફ વોઝ એક્સલન્ટ. અને જે બાળકો 1 મિનિટ માટે સંયમ ના કરી શક્યા, સો દે એન્ડેડ અપ that ability to delay gratification, very important. અને I think today one of the most powerful challenge today's youth are facing is ability to delay gratification. And one of the main reason is because of this explosion of information, that access to social media, that entire wiring of our brain of our today's generation is changing. They need instant gratification. એટલે પેલા રીલ્સ ને બધું જોતા હોય, વિડીયોઝ જોતા હોય, તો 2 સેકન્ડ 4 સેકન્ડમાં મજા ના આવે એટલે they will move to next reel. So that release of dopamine is rewired. So that ability to delay gratification is becoming more and more critical. એટલે જે કૃષ્ણમૂર્તિજીએ કીધું, the mind that is really still, astonishingly active, alive, potent, not towards anything in particular. It is only such a mind which is verbally free, free from experience, from knowledge. Such a mind can perceive what is true.
such a mind has direct perception which is beyond time. Well, that's what Kabir says. પરિહરી જૂઠા કેરી સજાય. અને એના માટે જીઆઈ ગુરજીએફ કરીને એક રશિયન મિસ્ટિક થઈ ગયા. એમણે he coined that word self remembering, જેને આપણે સ્મરણ કહીએ છીએ. So he said that there are moments when you become aware not only of what you are doing, but also of yourself doing it. You see both I and the here and I am here, both the anger and the I that is angry, and call this self-remembering. એટલે not only જોવામાં તમે હાજર છો, પણ જે જોઈ રહ્યો છે એને પણ તમે જોઈ રહ્યા છો. The one who is experiencing. અને because we are teaching, we are learning right now about teachings of Kabir and how we can apply those teaching in our life. તો એમણે કહ્યું કે જગત જનાયો જેહી सकल सो जग जान्यो नाही ज्यो आँखिन सब देखिए आँखी न देखी जाए. એટલે that is irony કે આ આંખથી આપણે આખું વિશ્વ જોઈ શકીએ છીએ, પણ આંખથી આંખને જોઈ શકતા નથી, રાઈટ? એટલે આ એક મેં કાર્ટૂન મૂક્યું છે કે a phone is not truly smart until it can take a selfie of itself, right? So if we can study the world in a great details, પણ આપણે આપણી જ જાતને જો સમજી ના શકીએ કે મને ગુસ્સો શા માટે આવે છે અને પ્રેમ છે એ કેમ મારો અટકી જાય છે, મને શા માટે ઈર્ષ્યા આવે છે. If we are not able to know our mind, then I think it's a very big failure. અને એ સમજવાની જરૂર પહેલા છે. અને એના માટેનું સૌથી યુનિક કન્ટ્રીબ્યુશન કબીર સાહેબનું છેલ્લી આપણે વાતો કરીશું, આઈ થિંક વી ડોન્ટ હેવ મચ ટાઈમ, ઇઝ એમણે સહજ યોગ. એમણે કહ્યું કે સાધો સહજ સમાધિ ભલી હે, આંખને મુંદુ કાનન રૂંધો. કે હું આંખ બંધ કરતો નથી અને પેલા પ્રાણાયામ કરીને કાનમાં આંગળી નાખતો નથી. સાધો સહજ સમાધિ. આ સહજ એટલે શું? એમણે એવું પણ કહ્યું કે યુગન યુગન હમ યોગી, अपनी मड्डी में आप ही डोलूं खेलूं सहज स्व इच्छा. सहज is spontaneous, natural and simple. Sahaj means natural and samadhi means awareness. So there are two type of ecstasy. બે પ્રકારના આનંદ હોય, એક forced one અને એક natural one. એટલે જ્યારે અવેરનેસ હોય અને ઇન્ટરફિયરન્સ ના હોય, કઈ ઇન્ટરફિયરન્સ ના હોય, then that spontaneity, that સહજ is possible. અનકોન્શિયસ હોય પણ નેચરલ હોય, then it is like foolish, childish. નાનું બાળક હોય એ સહજ હોય પણ એ અનકોન્શિયસ છે. કોન્શિયસ હોય ને અનનેચરલ હોય. તમે બધા ઘણીવાર સ્ટેજ પર સ્ટેજ ફિયર એક્સપિરિયન્સ કર્યો હશે. That is stage fear. Like you are conscious but you are not natural. You are acting. But when it is conscious plus natural, it is childlike. It is સહજ. ક્યારેક સમય મળશે આપણે સહજ કઈ રીતે સહજતાની વાત કબીર સાહેબે કરી અને વોટ ઇઝ ધેટ સહજ. એટલે ઘણીવાર સહજ આળસુ લોકો માટે એક બહાનું પણ બની જાય. કબીર સાહેબે કીધું કશું જ કરવાનું નથી, તેમણે એ પણ ચોખવટ કરી કે સહજ સહજ સબ કોઈ કહે સહજ ના ચિહ્ને કોઈ, જहाँ સહજ સાહબ મિલે સહજ કહાવે સોઈ. If you are practicing sahaj, you should be naturally blissful, and if you are not, then you are not practicing sahaj. એક ટેડ ટોક પર જીલ બોલ્ટે ટેલરની એક ટોક છે, સ્ટ્રોક ઓફ ઇનસાઇટ. I would again request everyone to watch this. I had this video, but again limitation of time. But she had a brain stroke, and a brain stroke એમને આવ્યો, and then somehow her brain got rewired, અને એમને એકત્વનો, onenessનો, સમાધિનો અનુભવ થયો. And she is expressing that beautifully. No boundaries, one with all and love. And she says કે જો આવો અનુભવ કોઈને પણ થાય તો વિશ્વની અંદર ઈર્ષ્યા, દ્વેષ, યુદ્ધની જરૂર પડે નહીં. સો એ જે બાઉન્ડ્રી, and here is the Kabir's invitation. Kabir Sahib says કે કબીરા ખડા बाजार में लिए लुकाठी हाथ, वो घर बारे आपना वो चले हमारे साथ. કબીર સાહેબ ક્યાં ઉભા છે? બાજારમાં, માર્કેટની અંદર, કોઈ ગુફામાં, કોઈ જંગલમાં, કોઈ મંદિરમાં, મસ્જિદમાં નહીં. વેરી મચ એટ ધ ક્રોસ રોડ ઓફ માર્કેટ. લીએ લુકાઠી હાથ, લાકડી હાથમાં પકડી છે. જો ઘર બારે આપના, જે પોતાનું ઘર બાળવા માટે તૈયાર હોય, वो चले हमारे साथ. એટલે કયું ઘર? આપણે ઘર, ખરેખર ઘર બાળવાની વાત છે ને? આ ઘર એટલે આઈડેન્ટિફિકેશન.
જે આપણે માન્યું છે હું છું, નામ સાથેનું આઈડેન્ટિફિકેશન, કુળ સાથેનું, કુટુંબ સાથેનું, સંબંધો સાથેનું, રાષ્ટ્ર સાથેનું, સમાજ સાથેનું, જાતિ સાથેનું આઈડેન્ટિફિકેશન છે જે આપણને રોકે છે બીજા બધા સાથે એક થતા. એન્ડ સો હી ઇઝ ઇન્વાઇટિંગ एट दिस जर्नी. कबीरा खड़ा बाजार में लिए लुकाठी हाथ, जो घर बारे आपना वो चले हमारे साथ. कबीरा खड़ा बाजार में लिए मुराड़ा हाथ, मैं घर झाल्યો આપના, અબ ઝાલું જો ચલે હમારે સાથ. અને એક કદમ આગળ વધીને પણ વાત કરે છે, હું મારું ઘર બાળીને આવ્યો છું, જે મારી સાથે ચાલશે એનું ઘર બાળવામાં મદદ પણ કરીશ. તો યા, so the best way to practice sahaj or to understand your mind or your emotion is ability to sit silently without any movement, and that is one of the most powerful effective way to understand yourself and hence understand Kabir, that practicing meditation every 5 minutes, only 5 minutes, if you can sit silently without any movement and closing your eyes, you will slowly start to learn more about yourself, and better than, and that help would be better than so many self management and self help books, that meditation. And we started with birth of Kabir, and let us end with his death. And his death was also extraordinary. એટલે એવું કહેવાય છે કે કાશીમાં મરીએ તો સીધું સ્વર્ગ મળે, અને કાશીથી થોડે દૂર એક મગહર કરીને ગામ હતું, તો કે ત્યાં જઈને કોઈ મરે તો ગધેડો બને. કબીર સાહેબે કહ્યું કે હું આખી આખી જિંદગી આટલી ભક્તિ કરી, આવી વાત કરી, તો હું મગર જઈને મરીશ. કારણ કે મને ખબર છે કે હું મગર જઈને મરીશ તો પણ મારું તો કલ્યાણ જ થવાનું છે. અને એ જે ડેથ ને પણ એક ઓકેઝન ને એક ઉપદેશમાં ક્રિએટ કરે. એટલે એમની જે સાખી છે કે કબ મરહું કબ પાવહું પૂર્ણ પરમાનંદ. એટલે જે આવા વ્યક્તિ છે એમના માટે એક મૃત્યુ પણ ઉત્સવ બની જાય છે. મનુષ્યની જે અમ, દુવિધા છે એમના મૃત્યુ પછી પણ ચાલુ રહેશે. એટલે હિન્દુ મુસ્લિમ સ્ટાર્ટેડ ફાઇટિંગ, કબીર સાહેબ અમારા, કબીર સાહેબ અમારા, સ્ટીલ યુ કેન સી દેટ ધીસ પિક્ચર. તો એ મગહરની અંદર બે છે, મંદિર અને મસ્જિદ. એવું કહેવાય છે કે ઝઘડો બહુ થયો, એટલે કબીર સાહેબે કીધું, અવાજ આવ્યો કે ભાઈ તમે શેના માટે ઝઘડો છો, એકવાર આ કપડું ઊંચું કરીને તો જુઓ. અને કપડું ઊંચું કર્યું તો ખાલી ત્યાં ફૂલ હતા. અડધા ફૂલ હિન્દુએ લઈ લીધા અને અડધા મુસ્લિમે લઈ લીધા. અને આવો જે ઉપદેશ છે સંતોનો ઉપદેશ, એવું કહેવાય છે કબીર સાહેબની સાખીમાં કહ્યું, આગ લગી આકાશ में झरी झरी पड़त अंगार, संत न होत संसार में तो जल उठता स. આકાશમાં આગ લાગી છે અને એમાં જે સંતોના શબ્દો છે એ શીતળ છે અને કલ્યાણ કરવા વાળા છે. આવા શબ્દો વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટેનો એક ઇનિશિયેટિવ અમે લીધો છે, જેનું નામ છે કબીર ફોર યુથ. કે એમાં and I give you three very small sentences and statistics. India has the highest youth in the world. India is the youngest country. Second fact is India has the highest internet user in the world. And the third fact, on an average, Indian spends 4 to 6 hours on mobile, on social media. હવે યુવાનોને તમે મોબાઈલમાંથી નથી કાઢી શકતા, તો આ સંતોના શબ્દો કઈ રીતે મોબાઈલ પર પહોંચે એ એવો એક ઇનિશિયેટિવ અને એમને ગમે એવી રીતે ઇઝ કબીર ફોર યુથ, કે જેમાં 1,000થી વધારે કલાકારો, સિંગર્સ, મ્યુઝિશિયન્સ, કમ્પોઝર્સ, ડાન્સ આર્ટિસ્ટ, થિયેટર આર્ટિસ્ટ, વોઇસ ઓવર આર્ટિસ્ટ બધાએ સાથે મળી અને આમાં કામ કર્યું છે. અને કબીર સાહેબના ઉપદેશને અલગ અલગ રીતે મોશન પિક્ચર, એનિમેશન, કથકથી, ભરતનાટ્યમથી, લાઈવ થિયેટરથી, પેઇન્ટિંગ્સથી 2-2 મિનિટના વિડીયોઝ બનાવી અને અલોંગ વિથ ઇટ્સ મિનિંગ ઇન ઇંગ્લિશ, બીકોઝ વી નો જે નવી જેન ઝીસ છે જે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે છે, કબીર સાહેબનું હિન્દી આટલું સરળ છે છતાં પણ એમને તકલીફ પડે. તો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર યુ કેન સર્ચ કબીર ફોર યુથ એન્ડ યુ મે પ્લીઝ ફોલો ધ પેજ, જ્યાં તમને આ ઘણી બધી સાખીઓ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વેમાં રજૂ કરી છે એ જોવા મળશે. એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ટોક, ધીસ ઇઝ ધ લાસ્ટ લાઈન. કવિ સાહેબે કહ્યું કે ગાયાના ઘર તો ઉપજે, સુનાના ભલા હોય, પાણી મેં ભી ઘી હુએ તો રૂખા ખાય ના કોઈ. કે ખાલી ગાવાથી જ પૈસા મળતા હોય ને સાંભળવાથી ભલું થતું હોય,
તો પછી પાણીમાંથી ઘી ઉત્પન્ન થાય અને કોઈને સૂકી રોટલી ખાવાની વારો જ ના આવે. એટલે સાંભળવું is a first step, but until and unless you are able to resolve that conflict and you are not able to change your life, તો ત્યાં સુધી એ ઉપદેશ કેટલો પણ કલ્યાણકારી હોય એનો ફાયદો આપણને થતો નથી. એટલે એમણે કહ્યું કે સાખી શબ્દ બહોત ही सुना, मिटाना मन का दाग, संगति से सुधरा नहीं, ताका बड़ा अभाग. अभाग दया भाव हृदय नहीं, ज्ञान कथे बेहद, તે નર નરક ही जाएंगे, सुनी सुनी साखी शब्द. એટલે when we started, સાખીના કબીર સાહેબ આટલા વખાણ કર્યા, પણ એવું પણ કીધું that compassion, that kindness, if it is not in your heart, તો તમે ભલે ગમે એટલા સાખી સાંભળો, ટોક સાંભળો, બુક્સ વાંચો, પણ તમે તમારું ભલું થવું મુશ્કેલ છે until and unless you are changing your life, right? So thank you so much, and it was pleasure talking to all of you. અને કદાચ છેલ્લે સમય હશે ક્વેશ્ચન આન્સર પછી, I would like to show 1 or 2-3 minute video કે કબીર ફોર યુથમાં કઈ રીતે કામ કર્યું છે. Once again, thank you so much, Kokilaben and Rinki, for wonderful coordination. Thank you. ખૂબ સરસ ભાર્ગવભાઈ. અત્યારે અમે પણ બીજું બધું ભૂલીને કબીરમય થઈ ગયા હતા. એટલું સરસ તમારું વક્તવ્ય હતું. અને ખરેખર એક બે વસ્તુ એવી લાગી કે આપણે બીજાને વ્યવહારમાં બીજા કોણ, 3 મહર્ષિનું જે કહ્યું તમે, એ બીજા કોણમાં ખરેખર જો કંઈ પણ વસ્તુ બને ને આપણી જાતને એનામાં મૂકી શકીએ તો એને કેવું લાગ્યું હશે ખબર પડે. એટલે બીજા સાથેનું જે ઐક્ય ખૂબ સરસ રીતે સમજાય. હવે આપણે કૌશલભાઈ ચોકસીને કઈ ક્વેશ્ચન છે તો એમને વિનંતી કરીશ કે તેઓ આપે. નમસ્તે ભાર્ગવભાઈ. તો તમારી એક સ્લાઇડ છે ને, તમે ઘણું બધું હોમવર્ક અમને આપી એટલે બધું વાંચવાનું ઘણું થશે એમાં. હવે તમે જે કહ્યું કે રેલેવન્સ આજનું, એટલે બધું જે કબીરનું રેલેવન્સ છે, એક જોકિંગલી તો તમને એ કહું કે ઉલટબાસી તો બરાબર દેખાય છે. આપણા પોલિટિશિયનો ઉલટબાસી જે પેરાડોક્સ છે જે બરાબર અપનાવી દીધેલો છે, રાઈટ? કે ઊંધું કરાવીને તમને શોક કરે, તમને એટલું બધું ખોટું બોલે, ઊંધું બોલાય કે તમને અટેન્શન ડ્રો કરી શકો તમે, રાઈટ? સો અને બીજું તેમ કે એનું રેલેવન્સ તમે જોવો છો, હું આઈ વોઝ લુકિંગ ફોર કે સમથિંગ કે રેલેવન્સ કયા થાય, જ્યારે કે મેનેજમેન્ટમાં તમે ગણ્યું છે. અને તમારી જે વાત બહુ સારી છે કે એના જે આપણે લઈએ અને યુથને સામે આપણે આપીએ, તો એક દોહેનો જે છે જે કે કલ કરો સો આજ કરે સો આબ, પલ મેં પ્રલય હોએગી, બહુરી કરેગો કબ. હવે આ તમે જુઓ તો તમારે ટેડ ટોક પર પ્રોક્રાસ્ટિનેશન પર આખું ટેડ ટોક જતા મળે. ત્યારે કબીર આટલા વર્ષો પહેલા કહી ગયેલા છે પ્રોક્રાસ્ટિનેશન નહીં કરવું ને કેવી રીતે કરવું. તો આઈ થિંક આને ટ્રાન્સલેટ કરીને રેલેવન્સમાં યુથમાં લઈ આવી જો આખો, તમારી વાત બહુ જ સરસ છે. અને કનેક્ટિંગ કે વિથ સાયન્સ કે સ્ટેનફોર્ડના કે આના જે તમે બધા જે ઉદાહરણ આપ્યા એ કનેક્ટિંગ ધ ડોટ્સ છે, આઈ થિંક ઇઝ વેરી રેલેવન્ટ. આઈ થિંક ઇટ ઇઝ વેરી ગુડ જે તમે કહો છો. અને વધારે જાણવું જે કબીર ફોર યુથ જે તમે કહો છો એ વધારે ડેફિનેટ વધારે જાણવું છે. હવે એક પ્રશ્ન એ છે કે આટલા વર્ષો પહેલા કબીરનો કહી ગયો ને આ બધું આપણે વર્ડ ટુ માઉથ આવેલું છે, રાઈટ? અને તમારા પેલામાં તો હુ ઇઝ કબીર જે હતું, સૌથી પહેલું એમાં હતું કે ઇઝ અ પોએટ. સો એઝ અ કવિ, એઝ અ પોએટ, એનું કયું સ્ટ્રક્ચર જે હતું પોએમનું કે જે આટલા બધા વર્ષો સુધી જીવંત રહ્યું અને વર્ડ ટુ માઉથમાં આપણને સરળ પડ્યું, કે એનો સ્ટ્રક્ચરમાં કંઈક તો હશે જે કે જેને લીધે આજે બી આપણે કબીર વાણી બની અને કબીર પંથીઓ થયા અને બધું જે થયું, કારણ કે ભાષા આપણા ભાષાને લીધે ભેગા થયા છે આજે. તો એ ભાષા ઉપર અને ભાષાના પ્રકાર પર જરા જો તમારું શું એમાં કેવું છે? તો મને એમાં 3 વસ્તુ લાગે છે. તમારો પ્રશ્ન એવો છે કે કબીરને એક કવિ તરીકે સમજીએ, એની વિશેષતાઓ શું હતી? તો પેલું એમનો અનુભવ બોલે છે, અને કોઈ પણ શબ્દોમાં તાકાત એ શબ્દો કહેનારના અનુભવ પર રહેલો હોય છે. આપણે બહુ જ સુપેરે પરિચિત
ગાંધીજીની નાનકડી ફેમસ સ્ટોરી, એક માં એના છોકરાને લઈને આવીને કે ગોળ ખાવાનું, બહુ ગોળ ખાય છે, તમે કહો ગોળ ખાવાનું કરે. તો જ્યારે અનુભવનું મિલન થાય છે શબ્દોમાં, તો એ શબ્દોની ગુણવત્તા, શબ્દોની અસરકારક બહુ અલગ હોય છે. એટલે આપણા જેટલા સંતોના શબ્દો છે એ આપણે જીવન બદલનારા શા માટે કહીએ છીએ? શબ્દોની ચોટ, અને એ શબ્દોના ચોટથી ઘણાના જીવન બદલાતા આપણે જોયા છે. કે ખરાખરીના સમય, અણીના સમય જો એ શબ્દો યાદ આવી જાય તો વ્યક્તિનો નિર્ણય બદલાય અને એના લીધે જીવન બદલાય. કારણ કે આપણા વિચારથી આપણા એક્શન્સ, ને આપણા એક્શન્સથી આપણી લાઈફ બને છે. સો દેટ ઇઝ સમથિંગ ફર્સ્ટ આઈ વુડ લાઈક ટુ સે, કે હિઝ ઓન એક્સપિરિયન્સ. એટલે આ મનની, કે આ જેમ કવિ આપણે સમજતા હોઈએ કે ઘણા બધા સો કોલ્ડ પોએટ્સ શબ્દાનુપ્રાસ ને વર્ણાનુપ્રાસ માટે ટેબલ પર બેસીને કાગળ, બરાબર. એવું નથી. ધીસ ઇઝ એક્સપ્રેશન ઓફ હિઝ એક્સપિરિયન્સ. તો એ શક્તિ એમના અનુભવની છે. સેકન્ડ, સધુકડી ભાષા એમણે વાપરી, એન્ડ દેટ ઇઝ વોટ હેઝ બીન ડન બાય ગ્રેટ પીપલ લાઈક બુદ્ધ હોય તો હી યુઝ પાલી લેંગ્વેજ. એ સમયની જે લોકોની ભાષા હતી, કે મહાવીર હોય એમણે અર્ધમાગધી ભાષાનો ઉપયોગ કર્યો, કે એ સમય લોકોની જે ભાષા હતી. સો કબીર સાહેબ યુઝ ધ લેંગ્વેજ ઓફ પીપલ, નોટ સંસ્કૃત. એના લીધે લોકોના માટે સમજવું, સ્વીકારવું કે ચકાસવું બહુ સરળ બન્યું. સો સેકન્ડ આઈ વુડ સે કે એમની ભાષાની પસંદગી. અને થર્ડ, બહુ જ સરળ, કે જેટલા રૂપકો તમે લો, માટી કહે કુમ્હાર સે, કે ચલતી ચાકી દેખ કે, તો તમારા રોજિંદા જીવનમાં જે બધી ઘટનાઓ છે, વસ્તુઓ છે, તમે વાપરો છો, એનો રૂપક તરીકે, ઉપમાઓ તરીકે ઉપયોગ કર્યો છે. સો દેટ યુ કેન રિલેટ બ્યુટીફુલી. કારણ કે તમારી આજુબાજુ એ બધી જ વસ્તુઓ છે. અને સચોટતા, એટલે કવિ તરીકે આપણે એક આ પાસું વિચારીએ કે શબ્દોની પસંદગી, યોગ્ય શબ્દોની પસંદગી, કે યોગ્ય ભાવની અભિવ્યક્તિ. એમણે જે કહેવું છે એ જ કહ્યું છે, અને શબ્દો પાસે એ જ કહેવડાવડાવ્યું છે. સો ધીસ થ્રી ક્વોલિટીઝ makes him poet at par excellence. But he is not limited to identity of poet. કોઈ કબીર સાહેબનું બહુ જ અધ્યયન કરે, સમજવાની કોશિશ કરે, અને પછી એવું કે કબીર સાહેબ એક મહાન કવિ હતા, તો he missed it. એ એમ ચૂકાઈ ગયું એમનાથી. પણ એવું બને નહીં કે કબીર સાહેબનું બહુ જ વિશેષ અધ્યયન કરીને પછી ખાલી આવું જ કે કબીર સાહેબ એક મહાન કવિ હતા. He was a poet, but he was not limited to being poet. Right? તો મિસ્ટિક, લવર, મસીહા, રિવોલ્યુશનરી, એટલે ઘણા બધા એમના વ્યક્તિત્વના પાસા છે, અને એમાં એક ધારદાર પાસું એ એમનું કવિ હોવું છે. સો હી ઇઝ કોલ્ડ ફાધર ઓફ હિન્દી લિટરેચર. થેન્ક યુ. એટલે તમારું કહેવાનું એવું છે કે એમને સાખીનો પ્રકાર આપ્યો કવિ તરીકે. હા, એટલે ના, એવું નતું. એમના પેલા ગોરખનાથ છે, અને બીજા દ્વારા પણ આ સાખીને આ ફોર્મ યુઝ થતું હતું, બટ હી યુઝડ ઇટ ઇન્ટેન્સિવલી. સાખી એમની ઘણી બધી રચનાઓ ભજન અને પદમાં પણ છે, પણ એમને કવિ તરીકે વિશેષ ઓળખ એમના આ 3 ગુણ જે છે એ આપે છે. એટલે અત્યારે આ કબીરની સાખી સાંભળતા સાંભળતા થોડા અખાને છપ્પા બી યાદ આવી ગયા. અખાને એવું કહેવાય છે કે ગુજરાતના કબીર. ગુજરાત. એટલે એમને ગુજરાતીમાં છપ્પા લખ્યા છે, અને ઘણા સચોટ હોય છે એમના છપ્પા, કે આપણને તરત જ સ્પર્શી જાય એમની વાત. એવી જ રીતે કબીરના પણ સાખી એવી સચોટ છે. બહુ સરસ ભાર્ગવભાઈ, ખૂબ ખૂબ તમે સરસ રીતે આજે અમને કબીરને સમજાવ્યા છે. કોઈ એક ભાઈએ લખ્યું છે કે આ સેશન હજુ આગળ બીજી વાર ચાલે તો સારું લાગશે, એટલે એમને અધૂરું લાગ્યું હજુ કબીર વિશે. અને ખરેખર 40 મિનિટમાં કબીરને સમજવા એ અઘરું તો છે જ. તમે અત્યારે કબીર ઉપર પીએચડી કરો છો તો કેટલા વખતથી કરતા હશો એનું અધ્યયન. એટલે 40 મિનિટમાં જેને કબીર વિશે બહુ ઓછી ખબર છે એને માટે અઘરું તો છે જ. એટલે એમને એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે આવું બીજું સેશન રખાય તો સારું. તો આપણે ભવિષ્યમાં જોઈશું
અને આપણે બીજું સેશન તમારું જરૂર રાખીશું. હવે આટલું સરસ રીતે ભાર્ગવભાઈએ આપણને કલાક આપ્યો, આટલું સરસ રીતે કબીરનો વિષય આપણને સમજાવ્યું. તો તમને ખબર છે ભાર્ગવભાઈ, અમારે અહીંયા આગળ રામ કબીર વાળા ઘણા વક્તાઓ પણ છે, જે લોકો કબીર વાણી ઘરે બહાર છે, યુકેમાં છે, કબીર વાણી મંગાવે છે. અને એવા પણ અમારા છે, એક સુજીબેન કરીને છે, અને એમને ઘરેથી મેં કબીર વાણી લાવીને ખૂબ સાંભળી પણ છે, વાંચી છે મતલબ. એટલે આટલું સરસ વક્તવ્ય પછી આપણે એમનો આભાર ના માનીએ તો કૃતજ્ઞ ગણાઈએ ને. તો આવો પુનાના અમારા એમ્બેસેડર ભગવતીબેન પંડ્યાને વિનંતી કરીશ કે તો આભાર વ્યક્ત કરે. નમસ્તે. આજે જરા અવાજનું ડિસ્ટર્બન્સ આવે છે તમને? ના, બિલકુલ નથી. નથી ને? ઓકે. કારણ કે આજે છે ને વારી અહીંયા આવેલી છે, જે પંઢરપુર જાય છે બધા અહીંથી ચાલતા, આણંદી થી ચાલતા જાય છે, ને એ બધા અમારી સોસાયટીમાં રોકાયા છે, ભજન ચાલે છે નીચે. ઓકે, નો પ્રોબ્લેમ, નથી આવતો. ઓકે. ગુજરાતી સાહિત્ય ફોરમના પ્રણેતા કોકિલાબેન ચોકસી, કૌશલભાઈ ચોકસી, રિંકીબેન, અમારા વહાલા અલ્કાબેન, તેમજ આજના વક્તા જે આપણા છે ભાર્ગવભાઈ, તેમજ અત્રે ઉપસ્થિત તમામ શ્રોતાગણને નમસ્કાર. 22મી જૂને જન્મેલા કબીર સાહેબને આજે અનેક વર્ષો પછી આપણા સૌના સ્મૃતિપટ ઉપર વિચાર GSF ને જ આવે ખરેખર. અને દરેક મહિને કંઈક એવું નવું લઈ આવે છે ને કે દરેકને રસ જાગે છે, અને આ ખરેખર નોંધનીય બાબત છે. ભાર્ગવભાઈ એટલે કબીરને જીવંત કરનાર એક વ્યક્તિ. ખરેખર મેં પહેલી વાર આ બધું સાંભળ્યું. મને લાગે છે કે મારા જેવા અનેક લોકો હશે જેમણે કબીરજી વિશે ઘણી વાર આ પહેલી વાર સાંભળ્યું હશે. હિન્દી ભાષાના પિતા એમને કહ્યા છે, અને એવા કબીરજી વિશે આપણે ઝીણવટથી વાત સાંભળી છે, અને એમાંથી થોડું ઘણું પણ જો આપણા જીવનમાં ઉતારીએ ને તો આપણું જીવન ખરેખર ધન્ય બની જાય. એમાં આ જે વાત કહી છે, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, એ તો ખરેખર બધાએ જીવનમાં ઉતારવા જેવું જ છે. કબીરજી એટલે કોણ? તો વર્ણ પ્રથાનો વિરોધ કરનાર, સર્વધર્મ સંભાવની ભાવના ધરાવનાર, અને અવેરનેસ, માઇન્ડફુલનેસ, સેલ્ફ મેનેજમેન્ટ, ખરેખર બહુ સુંદર વાત કરી. શું સારું શું ખરાબ, અને એબિલિટી વિશે, સંયમ વિશે, સહજ યોગ વિશે ખરેખર ભાર્ગવભાઈ આપે અમને બહુ સરસ રીતે માહિતી આપી. પ્રેમ અને એકતાનો સંદેશ દુનિયામાં ફેલાવનાર કબીરજી વિશે જે કંઈ જાણ્યું, જે કંઈ અમને જાણવા મળ્યું, તેનો કન્સેપ્ટ આજની લાઈફસ્ટાઈલ સાથે ખરેખર સમન્વય સાધીને બહુ સરસ રીતે જો એ ગળામાં ઉતરી જાય કે જીવનમાં ઉતરી જાય તો જીવન ધન્ય જ બની જાય. અને ભાર્ગવભાઈ, તમને અમે ખાતરી આપીએ છીએ કે જરૂરથી અમે આવું થોડું ઘણું તો કંઈક અમારા જીવનમાં ઉતારીશું, અને ઇન્સ્ટાગ્રામ પરથી હજુ વધારે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. અને તમને એક વાત જણાવવાની કે પુનામાં એક સંત કબીર ચોક પણ આવેલો છે, અને ત્યાં કબીરજીનું મંદિર છે, અને ત્યાં રહેનારા અમારા સ્કૂલના ટીચર છે પ્રતિભાબેન પંડિત, એ પણ અત્યારે આ ટોકમાં ઉપસ્થિત છે. આ ખરેખર બધાએ બહુ સરસ રીતે માહિતી મેળવી છે, અને આજે તમે ઉપસ્થિત રહ્યા અહીંયા અને GSF ને કૃતકૃત્ય કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. थैंक यू भगवती बहन एंड प्रतिभा जी, आपको भी प्रणाम वंस अगेन. कबीर फॉर यूथ તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર સર્ચ કરી શકશો. સમષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટિગ્રેટિવ લર્નિંગ કરીને SHIL નું પેજ આવશે. પ્લીઝ ફોલો, that will support this activity. Thank you once again. Thank you. જગદીશભાઈ, આપનો છેલ્લું મંતવ્ય.
જગદીશભાઈ. જગદીશભાઈ હાજર છો? હેલો. હા, સંભળાય છે, બોલો. હા, નમસ્કાર ભરતભાઈ. તમે તો અદ્ભુત રીતે ભાર્ગવભાઈ બધી વાતો કરી. ઠેસ ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન સુધી જઈ ગયા કે એ તો મહેશ યોગેનું આખું ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન TM, જેમાંથી હું પણ પસાર થયો હતો એક જમાનામાં, અને 3 મહિના એમના યોગ સાધનામાં ગાળેલા હતા. એટલે કબીરથી માંડીને ત્યાં સુધી પહોંચવું એ સહેલું નથી, અને તમે તો બધું જ એક રૂપે આપ્યું. આપે એ પણ જોયું હશે કે કબીર સાહેબ જે વડોદરાની અંદર જ જે ગુલામ મોહમ્મદ શેખ છે, અને એમણે પેલા જે વિરમાણી કરીને, શબાના વિરમાણી, એમણે જે ગીતો બધા પેલા કર્યા, શબનમ શબનમ વિરમાણી, એ બધાનું પણ બધું સરસ સંગીત છે. એ પણ મને ગુલામ મોહમ્મદ શેખ તરફથી મળેલું, અને એમણે એક મોટો કાર્યક્રમ 2 દિવસનો કરેલો હતો. અને શબનમ વિરવાણીનું પણ નામ એણે પોતે ઘણાને ઊભા કર્યા છે. એટલું જ નહીં, પણ જે ગાનારાઓ છે તે બાજુના, એની પાસેથી ઘણું બધું પામ્યા પણ છે, અને પાછું એ રજૂ પણ કરે છે. એટલે આ રીતે કેટલે ઠેકાણે આ કબીરજી એ વસેલા છે, એ પ્રગટ થાય છે. અને આપે તો એના પર PhD કરો છો, એ તો બરાબર છે, પણ એ બધું એકમાં સમાવીને કઈ રીતે મૂકવું 1 કલાકની અંદર, એ તમારી કળા અદ્ભુત છે, અને એ સહજ નથી. તમે એને સહજ રીતે કરીને મૂક્યું. છેલ્લે 1-2 અમને જો પેલા 2 મિનિટના ચિત્ર કહેવાના હતા, એ જો બતાવી શકાય એમાંથી એકાદું, તો અમને છેલ્લે આનંદ થશે. આભાર, ખૂબ આભાર. ચોક્કસ. આપણે હમણાં પછી 2 મિનિટ પછી એમને કહીશું, જેથી કરીને કંઈ કઠપુતલી વાળું બીજો બતાવો તો બતાવજો, તો જે પણ બતાવી શકાય. થોડો સમય અમને એટલો વધારે આપી શકો તો આભાર. ઓકે. તો હવે એકચ્યુઅલી ભાર્ગવભાઈ છે ને 5 મિનિટ હમણાં આપણે અત્યારે આપણી જે સફર છે ગુજરાતી સાહિત્ય ફોરમની, એ સફરને આજે અલ્પ વિરામ આપી અને આગળ આપણી જે સફર જવાની છે આવતા રવિવાર માટે, ત્યાં સુધી આપણે રાહ જોઈશું.